જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું માં ખોડિયારનું પ્રાગટ્ય કઈ રીતે થયું અને તેનો સંપૂર્ણ ઇતિહાસ। તો મિત્રો, ખોડિયાર જયંતિ છે તો એના માટે આપણે ખોડિયારમાંનો ઇતિહાસ જાણીશું। ખોડિયારમાંનો પ્રાગટ્ય અંગે એવું કહેવાય છે કે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા। તેઓ ભગવાન શિવના પરમ ઉપાસક હતા। તેમના પત્ની દેવળબા પણ ઈશ્વરની ભક્તિમાં લીન રહેતા હતા। તેઓને ત્યાં લક્ષ્મીનો પાર નહોતો, પણ ખોળાનો ઉન્નાર ન હોવાનું દુઃખ સતાવતું। મામડિયા અને દેવળબાના આંગણે આવેલો કોઈ વ્યક્તિ ખાલી હાથે કે ભૂખ્યા પેટે જતો ન હતો। તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી। વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા। તેમને રાજા અને મામડિયા વચ્ચેની મિત્રતા આંખમાં કણાની જેમ ખટકતી હતી। એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ્ય પણ ચાલ્યું જશે। એક દિવસ મામડિયાએ પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઉભા રહ્યા। રાજાના મનમાં અદાવતીઓએ રેડેલું ઝેર ઉભરાતું હતું। કઈ બોલ્યા ચાલ્યા વગર જ રાજાએ એક જ વાક્યમાં કહી દીધું કે હવે મિત્રતા આપણી પૂરી થાય છે। તેમ કહીને રાજા શિલાદિત્ય પોતાના મહેલમાં અંદર જતા રહ્યા। ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણી કે મામડિયાને ખૂબ જ દુઃખ થયું। આમ તેણે જે લોકો સામે મળ્યા તે વાંજા મેણા મારવા લાગ્યા। તેનાથી ખૂબ જ દુઃખી થઈ વલભીપુરથી પોતાના ગામ આવી અને પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી। મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારી અને કમળ પૂજા ચડાવશે। મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો। આમ છતાં કઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા। અને ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું કે પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે, આવું વરદાન આપ્યું। આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈ અને તેની પત્નીને વાત કરી। તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા અને તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા અને તેમના નામકરણ કર્યા। આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ, જાનબાઈ અને ભાઈનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું। પછી એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને એક ઝેરી તેવા સાપે ડંખ દીધો, જેથી તે બેહોશ થઈ ગયો। આ વાત મળતા જ તેના માતા પિતા અને 7 બહેનોના જીવ અધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા। તેવામાં એક બહેને એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ જો સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચે તેમ છે। આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા। તેમણે નાગરાજા પાસેથી કુંભ લીધો અને તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી અને ચાલવામાં તકલીફ પડી અને ત્યારે જાનબાઈનું ધ્યાન એ ડૂબતા સૂર્ય તરફ ગયું। તેને હાથ ઊંચો કરી અને સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે હે સૂર્યનારાયણ, તમે થોડીવાર અસ્ત ન થતા જેથી મારા ભાઈનો જીવ હું બચાવી શકું, એ માટે તમને આ શક્તિ ચારણના સોગંદ છે।
આ સાંભળી સૂર્યનારાયણ થોભી ગયા અને પછી ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી, જેથી તેનું વાહન પણ મગર જ છે. એ સમયે તેના ભાઈ પાસે રહેલી બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ઘોડી તો નથી થઈ ને, એટલે કે લંગડી તો નથી થઈ ને. ત્યાર પછી ખોડિયારાયે પાતાળમાંથી લાવેલા કુંભમાંથી અમૃત પીવડાવ્યું અને મેરખિયાજી તરત જ સાજા થઈ ગયા. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા આવતા હતા, માટે ત્યારથી તેમનું નામ ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયાર તરીકે જ ઓળખવા લાગ્યા. તો આ હતો આયલ પરંપરાના પ્રથમ દેવી શ્રી ખોડિયારમાંના પ્રાગટ્યનો ઇતિહાસ. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સમય હોય તો કમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં જરૂર લખજો. તમને બધાને ખોડિયાર જયંતીની હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ.